નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર। આજે એક એવી જબરજસ્ત ઇન્ફોર્મેશન અને માહિતી દેવાની છે ને કે જો મને એક ભાઈનો ફોન આવ્યો, મને કે સાહેબ તમે કિશનચંદ્રજીની વાત કરી એમાં તો સાહેબ એનું મને રિઝલ્ટ ન મળ્યું કે એટલે મેં આ વિડીયો બનાવવા પાછળનો ઉદ્દેશ તમને હું એટલા માટે સમજાવવા માંગુ છું કે એ ભાઈની મેથડ જ આખી ખોટી હતી। જો માહિતી બરાબર અને સાચી ન હોય તો ખેડૂત હંમેશા છેલ્લે સુધી હેરાન થશે। આપણો પ્રયાસ જ એ છે કે ખેડૂતને સાચી માહિતી આપવી, કેવી રીતે બનાવવું એની મેથડ, આડે અવળું ગમે એમ નથી કરવાનું। હવે એનો પ્રશ્ન એવો હતો કે સર અમે વેમ ઘણા ટાઈમથી વાપરી છીએ પણ અમને કોઈ રિઝલ્ટ નથી મળ્યો। વેમ એટલે તમને ખબર તો માઇકોરાઇઝા, જો આની પાછળ રાજા લાગે એટલે આ બધી વસ્તુ કરતા ચડિયાતી વસ્તુ હશે ત્યારે રાજા શબ્દ લાગે, ગમે એની પાછળ રાજા ન લાગે। તો માઇકોરાઇઝા બહુ જબરજસ્ત છે, અમે વાપરી છીએ, અમે ડોક્ટર કિશનચંદ્રનું જ વાપરી છીએ। પણ મેં જ્યારે એને પૂછ્યું કે તમે કેવી રીતે બનાવો છો તો એને મને જે વાત કરીને એ ચોંકાવનારી છે। મને કે એ 650-700 રૂપિયાનો કંઈક પેકેટ છે અને 1 કિલો ગોળ અને પાણીમાં નાખીને 21 દિવસ રાખી દીધું પેકેટ, જો આ બાજુમાં દેખાય છે ને। મિત્રો આ રીતે વેમ તૈયાર ન થાય। હવે આ કદાચ 12 મહિના નહીં 2 વર્ષ સુધી ચલાવે ને તોય રિઝલ્ટ નહીં આવે। શું કામ નહીં આવે? એને બનાવવાની મેથડ જ ખબર નથી। આવી રીતે માઇકોરાઇઝા નથી બનાવવાનું। જો માઇકોરાઇઝા શું છે એ આખી ડિટેલમાં આખો એક લેક્ચર લેવો પડે, પણ એટલું સમજી લ્યો કે આ રાજા છે તો ખેતીમાં આનો ઉપયોગ કરી શકાય। ફક્ત ને ફક્ત 100 લીટર ચલાવવાનું છે। 10 દિવસે, 15 દિવસે, મહિનામાં એકવાર, ગમે ત્યારે તમે ચલાવી શકો। વધારે ચલાવો તોય નુકસાન નથી, ઓછું ચલાવો તોય નુકસાન નથી, પણ મિત્રો આ ચલાવો બહુ જબરજસ્ત છે। આ જેની પાછળ રાજા લાગે એ જેવી તેવી વસ્તુ ન હોય। આનું કામ શું છે? માઇકોરાઇઝા એટલે અલગ અલગ જગ્યાએથી ગમે એ વસ્તુ તમને તમારા પ્લાન્ટને, મૂળિયાને ખોરાક આપવાનું કામ કરશે। જમીનજન્ય રોગ છે એને પણ ઘટાડવાનું કામ કરશે। આ માઇકોરાઇઝા છે મિત્રો। માઇકોરાઇઝાનો અમે ઉપયોગ કરી છીએ, પણ જો આ મારે વિડીયો બનાવવાનો ઉદ્દેશ એટલો જ છે કે ઈ ભાઈએ જે મેથડથી બનાવ્યું ને એવી રીતે ક્યારેય બનાવવાનું નથી। હું તમને સાચી માહિતી આપું, ખાસ તમે બનાવજો અને આ એક ટાંકી અલગ જ રાખજો। આને 5 વર્ષ સુધી તમે બનાવી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સમસ્યા નથી, પણ બનાવવાની રીત સાચી ખબર હોવી જોઈએ। આપણો ઉદ્દેશ આ છે અને જબરદસ્ત છે મિત્રો। તમે કોઈ પણ કેમિકલ ફાર્મિંગ કરતા હોય, જૈવિક ફાર્મિંગ ખેતી કરતા હોય, ઇવન ગાય આધારિત ખેતી કરતા હોય, માઇકોરાઇઝા જોઈશે ને જોઈશે અને એ વાપરવાનું છે, બરાબર? અનુભવને આધારે કહું છું। શું કરવાનું છે પહેલા તમારે સમજવાનું છે। પહેલા તો તમારે 200 લીટરની ટાંકી લેવાની છે, 200 લીટર, એમાં 100 લીટર પાણી નાખવાનું છે, બરાબર? બરાબર ધ્યાનથી સમજજો, આડું ન થાય, નહીતર રિઝલ્ટ નહીં આવે। જો આપણા માટે વરદાન છે, ડોક્ટર કિશનચંદ્ર એ છે ને ભગવાન સ્વરૂપ કહેવાય ખેતી માટે, જેને બેક્ટેરિયા બનાવ્યા છે અદ્ભુત, અમે વાપરી છીએ, અદ્ભુત પરિણામ છે, પણ એને વાપરવાની થિયરી ખબર નથી એટલે આ ગડબડ છે બધી। હું તમને સમજાવી દઉં સાચી રીત કઈ છે। ડોક્ટર કિશનચંદ્રના જે વેમ આવે છે ઈ આ હું તમને નંબર નીચે આપી દઉં છું, ઈ ભાઈ પાસે તમને મળી રહેશે। ઓરિજિનલ મધર કલ્ચર છે, જેને તમે કાયમ 5 વર્ષ સુધી મલ્ટીપ્લાય કરી શકો, બીજી વાર ક્યારેય ખર્ચો નથી। અત્યાર સુધી માર્કેટમાં માઇકોરાઇઝા ઘણા આવે છે, બધી કંપનીના આવે છે, બધા સારા જ છે, પણ મલ્ટીપ્લાય કોઈ થાય એવા નહોતા। આ એક જ એવી વસ્તુ છે જે મલ્ટીપ્લાય થાય છે મિત્રો, એટલા માટે આ વરદાન છે। એક જ વાર લેવાનું, 5 વર્ષ સુધી ચાલે। 200 લીટરનો કેરબો લેવાનો, 100 લીટર પાણી નાખવાનું છે, બરાબર? મધર કલ્ચર પાઉચ નથી નાખવાનું, સમજો પેલા। હવે એની અંદર 100 લીટર પાણી નાખ્યું ને 1 કિલો ગોળ નાખવાનો છે। જો જેવો ગોળ હશે એ ચાલશે। 1 કિલો ગોળ લેવાનો છે, ગોળ નાખી હલાવી નાખવાનું છે। બને તો મારી દ્રષ્ટિએ ગોળને એકદમ ચૂરો કરી નાખો અથવા આગલે દિવસે પલાળી નાખો પાણીમાં, ડાયરેક્ટ પાણીનું દ્રાવણ નાખો, કારણ કે આ બનાવવામાં આ બહુ જરૂરી છે। હવે આની અંદર તમારે વેસ્ટ ડીકમ્પોઝર આવે છે, OWDC, બરાબર? ઓરિજિનલ, ઈ રેડીમેડ તમારે બનાવેલું તૈયાર હોવું જોઈએ, 7-8 દિવસ જૂનું ચાલે। ઈ કલ્ચર 1 લીટર જોઈશે, સમજો। આ એક કલ્ચર 1 લીટર એમાં નાખવાનું છે, તૈયાર થયેલું OWDC એટલે કે વેસ્ટ ડીકમ્પોઝર તૈયાર થયેલું નવું જે લિક્વિડમાં આવે છે ઈ તૈયાર થયેલું 7-8 દિવસ રાખેલું 1 લીટર તમારે આમાં નાખવાનું છે। અડધી પોણી કલાક રહેવા દેવાનું છે હલાવીને, સમજો આ સાચી મેથડ છે।
કારણ કે આ બેક્ટેરિયા ગ્રો થશે, બેક્ટેરિયાથી જ વેમ મલ્ટીપ્લાય થશે. આ એની સાચી મેથડ છે. કલાક રાખી દો તો ચાલે, કઈ વાંધો નથી. બરાબર. 200 લીટર ટાંકી, 100 લીટર પાણી, 1 કિલો ગોળ મિક્સ કરી અને રેડીમેડ OWDC એટલે કે વેસ્ટ ડિકમ્પોઝર જે આવે છે બેક્ટેરિયા, એ તૈયાર થયેલું કલ્ચર આમાં નાખવાનું છે 1 લીટર. આ નાખી અને 1 કલાક ગયા, અડધી કલાક ગયા, પોણી કલાક તમારે રહેવા દેવાનું છે. એમને ઢાંકી દેવાનું, તડકામાં નહીં. બરાબર. પછી તમારે પાઉચ નાખવાનું છે જે 40-41 ગ્રામ આવે છે, માઇકોરાઇઝાનું વેમ. ડોક્ટર કિશનચંદ્રનો એનો ફોટો પણ છે, DKC લખેલું છે વેમ. આ નાખવાનું છે અને પછી હલાવી દેવાનું છે. હવે આને 21 દિવસ માટે તમારે રાખી દેવાનું છે. સવાર સાંજ ગમે ત્યારે હલાવો, ન હલાવો તો કોઈ ચિંતા નથી, પણ હું કહું છું આપણે વાડીએ 4-5 દિવસમાં ગમે ત્યારે ગયા હોય, હલાવવાનું છે. ઉપર નીચે દંડાથી આમ હલાવવાનું છે, આમ હલાવવાનું નથી, કારણ કે બેક્ટેરિયાને ઓક્સિજન જોઈએ. આ સાચી મેથડ અને આ રીતે વેમ તમે બનાવી શકો. હવે આને તમારે 21 દિવસ રાખ્યા પછી ઉપયોગમાં લઈ શકાશે, એના પહેલા લઈ શકાશે નહીં, કારણ કે પહેલી વાર બનાવી છે એટલે. હવે આ મધર કલ્ચર છે, આને તમે 5 વર્ષ સુધી અલગ 2 લીટર કે 5 લીટર કે 10 લીટર કે તમે અલગ સ્ટોર કરી રાખશો તોય ચાલશે. આને તમારે હવે જ્યારે પણ ડ્રીપમાં આપવું હોય, છૂટા પાણીમાં આપવું હોય, કોઈ પણ પાક હોય, કોઈ પણ ખેતી હોય, ફક્ત ને ફક્ત 100 લીટર આપવાનું છે 1 એકરે. બરાબર. માની લો કે તમારે મલ્ટીપ્લાય કરવું છે, મોટા પાયે બનાવવું છે, તો પહેલી વાર તો આ જ રીતે બનાવવું પડશે. બીજી વાર જ્યારે બનાવવું હોય ત્યારે આમાંથી તમારે 20 લીટર રાખી દેવાનું. સમજો, 20 લીટર રાખી દેવાનું છે. પાણી નાખવાનું છે, 1 કિલો ગોળ અને પાછું વેસ્ટ ડિકમ્પોઝર 1 લીટર નાખવાનું છે. જો કે ન નાખો તો ચાલે, પણ નાખો તો અતિ ઉત્તમ રિઝલ્ટ આવશે. અમે નાખીએ છીએ. બરાબર. રેડીમેડ OWDC જ્યારે મલ્ટીપ્લાય કરો ત્યારે OWDC નાખવું. ડોક્ટર કિશનચંદ્રએ ના પાડી છે કે નહીં નાખો તો પણ ચાલશે, પણ આપણે સારું રિઝલ્ટ લેવું છે તો એની કિંમત કઈ જાજી છે નહીં. રેડીમેડ એક ટાંકીમાં બનાવીને રાખવાનું, 1 લીટર આમાં નાખી દેવાનું. આ રીતે મલ્ટીપ્લાય કરશો એટલે ડેફિનેટલી 7 દિવસમાં તૈયાર. બરાબર. માની લો કે તમારે 1000 લીટર બનાવવું છે, 1000 લીટર તમે બનાવી શકો, કોઈ પ્રશ્ન નથી. તમે કદાચ 20 લીટરની જગ્યાએ 40 લીટર નાખ્યું, 50 લીટરના રેડીમેડ નાખ્યું, ચાલે, કોઈ પ્રશ્ન નથી. તમારી જાતે ગણતરી કરી લેવાની. 100 લીટરની અંદર જો તમે 1 લીટર વેસ્ટ ડિકમ્પોઝર નાખતા હોય, બરાબર, તો 1000 લીટર બનાવવા માટે તમારે શું કરવું પડે? આ આખું 100 લીટર જે પહેલી વાર જે બન્યું છે ને એ 1000 લીટરમાં નાખી દેવાનું. બરાબર. 10 કિલો ગોળ નાખી દેવાનો અને 10 લીટર તમારો વેસ્ટ ડિકમ્પોઝર તૈયાર થયેલી વસ્તુ છે એ નાખી દેવાનું. આ થઈ ગયું તમારું 1000 લીટર. 500 લીટર નાખવું તો અડધું માફ કરી દેવાનું. આ રીતે તમે ગમે ત્યારે પછી મલ્ટીપ્લાય કરી શકો. આને થોડુંક રહે તો પણ ચાલે, 20 લીટર રહે, 50 લીટર રહે, 100 લીટર રહે, ગમે એ ચાલે. હું કહું છું 100 લીટર બાકી રાખી દેવાનું. બરાબર. વળી પાછું 1000 લીટરની ટાંકી હોય તો 100 લીટર બાકી રાખી દેવાનું. જે તૈયાર કલ્ચર છે એ પાણી ભરવાનું, 10 કિલો ગોળ નાખવાનો, 10 લીટર OWDC વેસ્ટ ડિકમ્પોઝર જે તૈયાર રેડીમેડ બનાવેલું છે નાખી દેવાનું. આ કામ કરશે ને કરશે. 7 દિવસમાં તૈયાર. વળી પાછું તમે અરે 100 ની જગ્યાએ 200 લીટર ચલાવો તો આની કિંમત શું? મિત્રો, આ બધા હથિયાર છે, ડોક્ટર કિશનચંદ્ર આપીને ગયા છે. છતાંય જો ખેડૂતનો ઉપયોગ ન કરતા આવડે તો કરવાનું શું? આવી સસ્તી ને સારી વસ્તુ માર્કેટમાં અવેલેબલ છે મિત્રો. આ વાપરો. આ જાદુ છે ખેતીના. તમે કરીને તો જોવો શું કેટલો ફેરફાર આવે છે, મને કહેજો. અમે આ ઉપયોગ કરી છે એટલે તમને કહું છું. બાકી તમારી ઈચ્છા, કરવું ન કરવું ખેતી તમારી છે. હું તો તમને ટેકનિકલ માહિતી આપી દઉં, આ રીતે તૈયાર થાય. બરાબર. જય જવાન જય કિસાન. મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. સાચી મેથડ, પરફેક્ટ મેથડ અને સાચા આઈડિયાથી ખેતી કેમ કરવી એના માટેનો આપણો પ્રયાસ છે. શેર કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.